જગ પ્રસિદ્ધ એવું ગુજરાતનું આ રાજા રણછોડરાયજી મંદિર, ડાકોર રણછોડરાયજી મંદિરથી લાલાભાઈ પૂજારી સેવક ડાકોરના આ પર્વમાં લાખોની સંખ્યામાં એકાદશીથી ફૂલડોળ એટલે આજના દિવસ સુધી ભાવિક ભક્તો પદયાત્રા કરીને આવે છે અને આખા વર્ષ દરમિયાન 12 મહિનાની 12 પૂનમનું મહત્ત્વ છે, પણ આ હોળીની પૂનમનું વિશેષ મહત્ત્વ છે, જેમાં શ્રદ્ધા ભક્તિ અને આજે પૂર્ણિમાના દિવસે જ્યારે વૈષ્ણવો મંદિરમાં પગ મૂકે છે ત્યારે તેમનો આતુરતાનો અંત અને ભગવાનના આશીર્વાદની શરૂઆત થઈ જાય છે। એવા પર્વમાં ખૂબ દૂર દૂરથી શ્રમ વેઠીને ભાવિક ભક્તો પદયાત્રામાં નાના બાળકો વડીલોને લઈને આવે છે। વાત કરીએ આજના દિવસની તો વસંત પંચમીથી ધૂળેટી સુધી નિત્ય ભગવાનને શણગાર ભોગમાં રંગ ખેલાવવામાં આવે છે। ધાણી ચણાનો ખજૂર 40 દિવસ ધરાવવામાં આવે છે। આજે પૂર્ણિમા છે ને પૂર્ણિમાની સાથે ફૂલડોળ છે, તો ફૂલડોળ એટલે કે ભગવાનને હિંચકે ઝુલાવવામાં આવે છે। ભગવાન જેમ કહેવાય કે ગોપીઓ સંગ ખેલ ખેલે છે અને આજના દિવસે ભગવાનને સવારે કેસર સ્નાન, અલંકાર, આભૂષણ, આયુધ ભગવાનને ધરાવવામાં આવે છે, કપૂર ગજરા ધરાવવામાં આવે છે અને ભગવાન સુસજ્જ થઈને અબીલ ગુલાલની પોટલી સહિત કેસર પિચકારી સહિત ભક્તો સંગ ખેલ ખેલવા આજે ભક્તો સંગ ખેલ ખેલશે ને એવું કહેવાય કે ધૂળેટીના દિવસે ભગવાન જ્યારે બિરાજમાન થયા હિંડોળે, તો એવું કહેવાય કે અષાઢ માસમાં જ્યારે કૃષ્ણજી હિંડોળથી ઉતરતા નહોતા ત્યારે ગોપીએ વચન આપેલું કે આજે નીચે આવો, ફરી એકવાર આપણે ઝુલાવીશું। એ દિવસ આજનો જેને ફૂલડોળ કહેવાય છે। હોળીની પૂનમના દર્શન કરી ભક્તો ધજા અર્પણ કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। આપ સૌના માધ્યમથી ઘરે બેઠેલા દરેક ભક્તોને રાજાધિરાજના આશીર્વાદ। જય રણછોડ।